રાજ્ય સરકાર એ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષામાં એ મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચઢાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધારવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી। જોકે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરીને લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈને હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો। સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને કરતા જ પાલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। જોકે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી તેને બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ ન લીધી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે। તો અમદાવાદ પોલીસ ફરી વિવાદમાં આવી છે। યુવતી સાથે પોલીસનું આ અભદ્ર વર્તન, પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો। પાલડી ભટ્ટા પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે। શું આ પોલીસ મહિલાની સુરક્ષા કરશે જે મહિલાને જ લાફો મારી રહી છે? આ સૌથી મોટો સવાલ છે। આઈડી માંગ્યું તો પોલીસ કર્મીને આટલો ગુસ્સો કેમ આવ્યો? એ પણ મોટો સવાલ છે। શું એનો અધિકાર નથી કે આઈડી માંગી શકે? શું આ રીતે પ્રજામાં પોલીસની છબી સુધારશે પોલીસ? તો સશક્તિકરણની વાતો વચ્ચે એક યુવતી સાથે આ પ્રકારનું વર્તન એ કેટલું યોગ્ય છે? મહિલાની સુરક્ષા માટે ડ્રાઈવ યોજે છે અને બીજી તરફ ખાખી પર ડાઘ લગાડતા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ પોલીસ કર્મી પર કાર્યવાહી ન થાય તો પોલીસ પરથી લોકોનો ભરોસો રહેશે કે નહીં તે પણ મોટો સવાલ છે। ત્યારે હાલ આ બનાવ અંગે વધુ અપડેટ સાથે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે પોલીસ મહિલા સુરક્ષાની આટલી મોટી વાતો કરી રહી છે એ જ પોલીસ મહિલાને માર મારી રહી છે, આ તો કેવા પ્રકારની વ્યવસ્થા છે અહીં? પ્રીતિ, સૌપ્રથમ બનાવની વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજનો આ બનાવ છે, જ્યારે યુવતી છે તે પોતાની ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી। તે દરમિયાન અંજલિ 4 રસ્તા પાસે જ્યારે તેણે સિગ્નલ ક્રોસ કર્યું હતું ત્યારે તેને પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવી હતી અને આ જ્યારે યુવતીનો આક્ષેપ છે તે પ્રમાણે વાત કરીએ તો જ્યારે તેને રોકવામાં આવી હતી ત્યારે તેને પોતાનું એક્ટિવા છે, પોતાનું 2 વ્હીલર હતું તે સાઈડમાં કરવાની વાત કરી હતી અને સાઈડમાં કર્યા બાદ જે પોલીસ કર્મચારી હતા તે તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા, એટલે યુવતીએ તેને આ રીતનું વર્તન કરવાની ના કહીને તેમની પાસે પોતાનું આઈ કાર્ડ માંગ્યું હતું કે જો આપ પોલીસ કર્મચારી છો તો તમારું આઈ કાર્ડ બતાવો, જેથી પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા તેને આઈ કાર્ડ પણ બતાવવામાં આવ્યું હતું। આઈ કાર્ડ બતાવ્યા બાદ જ્યારે યુવતીએ આઈ કાર્ડ પરત કરતી હતી અને તે દરમિયાન આઈ કાર્ડ છે તે ભૂલથી નીચે પડી ગયું હતું અને આઈ કાર્ડ નીચે પડતા જ આ પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેને ગુસ્સો આવ્યો હોવાનું યુવતી જણાવી રહી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં આ જે પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા યુવતીને એક લાફો ઝીકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના છે તે વિડીયોની અંદર પણ કેદ થઈ હતી અને આ વિડીયો છે તે પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જે વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ ઉગ્ર થયેલા જોવાનું મળી રહ્યું છે। જ્યારે આ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલમાં કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો છે તે પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો। યુવતીનો આક્ષેપ છે કે તેને અનેક કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ તેની ફરિયાદ લીધી ન હતી। અંતે તેણે અરજી આપી છે અને અરજીની અંદર પણ તેણે સ્પષ્ટ રીતે આખા જે બનાવ છે તે બનાવનો ઉલ્લેખ કર્યો છે। સાથે સાથે તેણે જે ખાસ પોલીસ પોતાની ફરિયાદ ન લઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને પોલીસે જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે પોલીસે પણ તેને ધમકાવી હોવાનો આક્ષેપ છે તે યુવતી દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે આ સમગ્ર મામલે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તટસ્થ રીતે તપાસ થવી જોઈએ કે આખરે મામલો શું બન્યો હતો કે કયા કારણોસર આ પોલીસ હેડ કોન્સ્ટેબલને ગુસ્સો આવ્યો હતો તે મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને આગળની જે કાર્યવાહી છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવા માટેના આદેશ છે તે કરવા જરૂરી છે, કારણ કે એક તરફ મહિલાઓની સુરક્ષા, મહિલા સશક્તિકરણની
વાતો વાગોળવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, શહેર પોલીસ અને મહિલા સેલ દ્વારા ખાસ મહિલાઓની સુરક્ષાનો અનુભવ થાય તે માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ તેમજ મહિલાઓની સુરક્ષાને લગતા મુદ્દા ઉપર વારંવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બીજી તરફ એક પોલીસ કર્મચારી દ્વારા જ આ યુવતી સાથે આ પ્રકારનું વર્તન છે તે કેટલા અંશે યોગ્ય છે તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. શું આ પ્રકારના વર્તન બાદ લોકોને સુરક્ષાને લઈને પોલીસ કર્મચારીઓ પર વિશ્વાસ બેસશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એટલે હવે જ્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે, પાલડી પોલીસ સ્ટેશનની અંદર યુવતીએ અરજી કરી છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે દખલગીરી કરીને તટસ્થ તપાસ થવી જોઈએ. આખરે મામલો શું બન્યો હતો અને ત્યારબાદ આગળની કાર્યવાહી છે તે થવી જરૂરી છે, કારણ કે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે ચોક્કસથી લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ તટસ્થ તપાસ બાદ અંતે કાર્યવાહી પણ જરૂરી છે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો યુવતી સાથે પોલીસનું આ અભદ્ર વર્તન તે બાદ હવે માંગ એક જ છે કે આ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી થાય, કારણ કે જો કાર્યવાહી ન થાય તો લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે. પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ. અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે. પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં. એ અડધી કલાક, 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં. અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો. મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય. પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય, પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે. પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં.